નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના શિહોરી વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર 1000 ફૂટથી પણ વધુ નીચે ઉતરી ગયા છે. બનાસ નદી પણ સૂકીભર જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂગર્ભ જળસ્તર નીચા જવાને કારણે અનેક બોરવેલ નિષ્ફળ ગયા છે, જેની ખેતી પર ગંભીર અસર પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સ્થાનિકો સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલમાંથી બનાસ નદીના પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ કેનાલ દ્વારા પાણી છોડવાથી બનાસ નદી ફરી જીવંત બનશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. જોકે સુજલામ સુફલામ નહેરના વિસ્તારમાં બાવળોના ઝાડોનું સામ્રાજ્ય જોવા મળે છે, જે નહેરની યોગ્ય જાળવણીના અભાવને દર્શાવે છે. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. બનાસ નદીમાં સાયફન દ્વારા પાણી છોડવાની જવાબદારી કોની છે તે સ્પષ્ટ નથી. સ્થાનિકોનો આરોપ છે કે પાણી છોડવાને બદલે વિભાગ દ્વારા વહેતા પાણીમાં કોઈ વ્યક્તિ કે પશુઓની અવરજવર ન કરવી જેવા બેનરો લગાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે મૂળભૂત સમસ્યા પાણી છોડવાની છે.